મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ। તો લેક્ચર નંબર 5 ની અંદર આજે આપણે સ્થિતિ ઉર્જાની કથા કરવાની છે। પહેલા જોશું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, ત્યાર પછી કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા, અને ત્યાર પછી બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા। તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સ્થિતિ ઉર્જા ક્યારે અસ્તિત્વ ધરાવે છે। તો આપણે પહેલા લેક્ચરમાં કીધું હતું કે જ્યારે કોઈ સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરવામાં આવે તો એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે। અગેન રિપીટ, જ્યારે કોઈ સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય કરવામાં આવે તો એ કાર્ય એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે। અને આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ એ ચેપ્ટરની અંદર વિદ્યુતીય બળ જે છે એ સંરક્ષી બળ છે। વિદ્યુતીય બળ અથવા તો જેને તમે કુલમ બળ પણ કહી શકો, એ વિદ્યુતીય બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે। તો સંરક્ષી બળની વિરુદ્ધમાં જે કંઈ પણ કાર્ય કરશો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે। વિદ્યુતીય બળ કોના કારણે લાગે છે? તો કે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે છે। કોઈ પણ વિદ્યુત ભાર હોય એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, એ વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે, જો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ વિદ્યુત ભાર ઉપર બે પ્રકારના બળ લાગી શકે। કાં તો આકર્ષણ બળ લાગશે, કાં તો અપાકર્ષણ બળ લાગશે। ડિપેન્ડ કરે છે કે વિદ્યુત ભારોનો પ્રકાર કેવો છે। કાં તો આકર્ષણ બળ, કાં તો અપાકર્ષણ બળ લાગે। તો જો આ આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે એની વિરુદ્ધમાં તમે કોઈ એક્સટર્નલ ફોર્સ લગાવો। મેં તમને એક્સટર્નલ ફોર્સ માટે આવો એક બાબલો આપેલો હતો, બરાબર છે? આ બાબલાના હાથમાં આપણે બોર્ડ પણ આપેલું હતું। આ બાબલાના હાથમાં આપણે શું આપ્યું હતું? બોર્ડ। અને આને આપણે એક્સટર્નલ ફોર્સ કીધો હતો। એક્સટર્નલ અથવા તો બાહ્ય બળ, ફોર્સ। ગુજરાતીમાં કહી શકો બાહ્ય બળ। ગુજરાતીમાં શું કહી શકો? બાહ્ય બળ। તો આ જે એક્સટર્નલ ફોર્સ વડે કાર્ય થશે W, એ કાર્ય સ્થિતિ ઉર્જા U સ્વરૂપે સંગ્રહ થશે। આવી એક કથા આપણે કરેલી છે। હવે એ જ કથા પાછી રિપીટ કરવાની છે, પણ આની અંદર થોડાક પેરામીટર અલગ હશે, રાઈટ? ચાલો જોઈએ। પહેલું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, રાઈટ? તો એની અંદર આપણે પહેલો પ્રકાર લઈએ, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા। આપણે કેટલા વિદ્યુત ભાર લેવા છે? બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા। બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા। ચાલો, તો આપણે શું કરવા માંગીએ છીએ? તો કે આપણે બે વિદ્યુત ભારોનું એક તંત્ર બનાવવા ઈચ્છીએ છીએ। તો પહેલા આપણે યામ પદ્ધતિ લઈ લઈએ, એક્સ અક્ષ અને આને કહી દઈએ વાય, અથવા એક્સ અક્ષ અને વાય અક્ષ। હવે અહીંયા આપણે બે પોઝિશન લઈએ। ધારો કે અહીંયા એક પોઝિશન છે A અને એક પોઝિશન અહીંયા છે B। આ બંને પોઝિશન છે A અને B, બરાબર? આ પોઝિશનનો સ્થાન સદિશ લઈએ તો એનો સ્થાન સદિશ આપણે કહી દઈએ R1 અને B પોઝિશનનો સ્થાન સદિશ કહી દઈએ R2। હવે આપણે શું કરવા માંગીએ છીએ? આ A એટલે અમદાવાદ અને B એટલે બરોડા। આપણે અમદાવાદ ઉપર એક વિદ્યુત ભાર મૂકવા ઈચ્છીએ છીએ Q1 અને બરોડા ઉપર પણ એક વિદ્યુત ભાર મૂકવા ઈચ્છીએ છીએ Q2। તો આ Q1 અને Q2 ને અહીંયા સુધી લાવવા માટે તમારે જે કાર્ય કરવું પડે એ કાર્ય આ તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે। તો ચાલો શરૂઆત કરીએ। ધારો કે આપણે કોઈ Q1 જેટલો વિદ્યુત ભાર અનંત અંતરેથી, વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનો? અનંત અંતરેથી, બરાબર છે? હંમેશા જ આવશે। તો ધારો કે તમે કોઈ ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી, ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ એટલે એવું નહીં કે અનંત અંતરે આપણે જવાનું ને ત્યાંથી લાવવાનું। ઇન શોર્ટ, બહારથી કોઈ જગ્યાએ તમારે વિદ્યુત ભાર સપ્લાય કરવાનો છે। નકર ઘણા વિદ્યાર્થીઓ પૂછે, સર ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર વિદ્યુત ભાર લેવા ક્યાં જવાનો? ત્યાં કોઈ દુકાન હશે? ના, એવું કશું નથી। વિદ્યુત ભાર સપ્લાય કરવાનું કામ કરે છે બેટરી અથવા ઘણા બધા બીજા ઇલેક્ટ્રોન ગન વગેરે વગેરે હોય। પણ આપણે અત્યારે સૈદ્ધાંતિક થિયરી ભણીએ છીએ કે આપણે કોઈ જગ્યાએથી વિદ્યુત ભાર લાવીએ છીએ। તો ધારો કે આપણે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી અહીંયા Q1 જેટલો વિદ્યુત ભાર લાવીએ છીએ। તો આ Q1 વિદ્યુત ભાર લાવવા માટે આપણે કરવું પડતું કાર્ય, તો અહીંયા Q1 ને લાવવા કોઈ કાર્ય નહીં કરવું પડે। શું કામ? કારણ કે અત્યારે જુઓ, આ સ્પેસની અંદર કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી। તો વિદ્યુત ક્ષેત્ર જ હાજર નથી તો કોના વિરુદ્ધમાં કાર્ય કરશો? તો Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય। તો આપણે અહીંયા લખશું કે W1
એટલે Q1 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય. આ પહેલું થઈ ગયું, રાઈટ. હવે અહીંયા Q1 વિદ્યુતભાર આવી ગયો. Q1 વિદ્યુતભાર આવી ગયો તો એ વિદ્યુતભાર એની આજુબાજુ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરશે. આજુબાજુ ત્રિપરિમાણિક અવકાશની અંદર શું ક્રિએટ કરશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ક્રિએટ કરશે. ખ્યાલ આવે છે? આની આજુબાજુ જો આવું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે, બરાબર છે, અહીંયા મેં ચિત્ર સ્વરૂપે દર્શાવેલું છે. તો એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડને કારણે આ બી બિંદુ પાસે, હવે આ એ બિંદુથી આ બી બિંદુનું અંતર જે છે, આ ડિસ્ટન્સને હું નામ આપી દઉં છું R12. શું નામ આપી દીધું મેં? R12. તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ બી બિંદુ પાસે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. એ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે બી બિંદુ પાસે? તો કે બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કોના કારણે? તો કે આ Q1 વિદ્યુતભારને કારણે. તો બિંદુવત વિદ્યુતભારને કારણે સ્થિતિમાન કે Q1 અને ડિસ્ટન્સ છે R12. આટલું સ્થિતિમાન હશે. હવે આ સ્થિતિમાન ધરાવતા પોઈન્ટ ઉપર મારે અનંત અંતરેથી Q2 વિદ્યુતભાર લાવવો છે. કયો વિદ્યુતભાર લાવવો છે? Q2. અહીંયા મારે લાવવાનો છે Q2. તો એના માટે કરવું પડતું કાર્ય કે જેને આપણે કહીએ W2. તો એ કાર્ય કેટલું હશે? તો કે Q2 ઇન્ટુ બી પાસેનું સ્થિતિમાન. જો આપણે આ સૂત્ર શીખી ગયા છીએ અને આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તો અહીંયા લખી દઈએ આ Q2 એઝ ઇટ ઇઝ. V ઓફ B ની વેલ્યુ આપણી પાસે છે, that is KQ1 upon R12. આને થોડુંક વ્યવસ્થિત લખીએ તો કે Q1 Q2 ના છેદમાં બંને વચ્ચેનું ડિસ્ટન્સ R12. તો આ કાર્ય થઈ ગયું W2. તો જો બંને વિદ્યુતભાર પિક્ચરમાં આવી ગયા. પહેલા આપણે Q1 ને લાવ્યા પિક્ચરમાં તો કરવું પડતું કાર્ય શૂન્ય. પછી અનંત અંતરેથી Q2 લાવ્યા તો આટલું કાર્ય. તો કુલ કાર્ય કેટલું મળશે? તો કે કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. પહેલું તો શૂન્ય છે તો ટોટલ આવશે કે Q1 Q2 અપોન R12. તો આ જે કાર્ય છે એ આ બંને વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાશે. તો વિદ્યુતભાર 1 અને 2 ની સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R12. જો સૂત્ર એકદમ ઈઝી છે. બે વિદ્યુતભારો વચ્ચેની સ્થિતિ ઉર્જા કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે K ઇન્ટુ બંને વિદ્યુતભારનો ગુણાકારના છેદમાં બંને વચ્ચેનું ડિસ્ટન્સ. થઈ ગયું? તો બહુ સિમ્પલ થિયરી છે, એકદમ સિમ્પલ લોજિક છે. તમને વિદ્યુત સ્થિતિમાન વાળો કન્સેપ્ટ આવડતો હોય, આ સૂત્ર ખબર હોય એટલે આવડી જશે. ઓકે, ચાલો આ વાત કરી બે વિદ્યુતભારની. માનો કે 3 વિદ્યુતભાર હોય તો કેવી રીતે કરશું? તો જોઈએ 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. અહીંયા જોશું આપણે હવે 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. 3 વિદ્યુતભારોનું તંત્ર. 3 વિદ્યુતભારોનું તંત્ર. ચાલો, જેવી રીતે આપણે A અને B પોઝિશન બનાવી હતી એવી જ રીતે અહીંયા કામ કરીએ. આપણે એક યામ પદ્ધતિ લઈ લઈએ. x અક્ષ y અક્ષ 3 પોઝિશન બનાવીએ. ધારો કે અહીંયા એક પોઝિશન છે A, અહીંયા એક બીજી પોઝિશન છે B અને અહીંયા એક ત્રીજી પોઝિશન છે C. અહીંયા આપણે Q1 વિદ્યુતભાર લાવવો છે, અહીંયા Q2 લાવવો છે અને અહીંયા Q3 લાવવો છે. યામ પદ્ધતિની સાપેક્ષે A પોઝિશનનો સ્થાન સદિશ આપણે કહી દઈએ R1, B પોઝિશનનો સ્થાન સદિશ કહી દઈએ R2 અને જે આ C પોઝિશન છે એનો સ્થાન સદિશ કહી દઈએ R3. આ ત્રણેય પોઝિશનના મેં સ્થાન સદિશ કહી દીધા. ચાલો હવે ત્રણેય જગ્યાએ આપણે વિદ્યુતભાર લાવવાના છે તો શરૂઆત કરીએ. તો ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી આપણે કોઈ Q1 જેટલો વિદ્યુતભાર એ બિંદુ પર લાવી દીધો. અહીંયા Q1 વિદ્યુતભાર આવી ગયો. તો જોઈએ શરૂઆતની અંદર અહીંયા કોઈ પણ પ્રકારના વિદ્યુતભાર નથી. બધા વિદ્યુતભારો અનંત અંતરે છે અને એકબીજાથી પણ અનંત અંતરે છે. તો Q1 ને લાવવા કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. તો અગેન વર્ક ડન 1 ઇઝ ઇક્વલ ટુ 0. બહુ સિમ્પલ. હવે Q1 વિદ્યુતભાર અહીંયા આવી ગયો. આ Q1 વિદ્યુતભાર એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરશે. એ વિદ્યુત ક્ષેત્રને કારણે B પાસે કંઈક સ્થિતિમાન હશે. તો આ ડિસ્ટન્સને હું નામ આપી દઉં. આ ડિસ્ટન્સ આપણે કહી દઈએ R12. આ ડિસ્ટન્સ કેટલું કહી દઈએ? R12. તો Q1 ને કારણે B બિંદુ પાસેનું જો મારે સ્થિતિમાન લખવું હોય તો હું અહીંયા લખું છું B બિંદુ પાસેનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ K. કોના કારણે? Q1 ના કારણે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ R12. હવે B બિંદુ પાસે આપણે અનંત અંતરેથી
Q2 વિદ્યુતભાર લાવવાનો છે. અહીંયા કેટલો વિદ્યુતભાર લાવવાનો છે? Q2. અહીંયા કયો વિદ્યુતભાર લાવ્યા હતા? Q1. તો Q2 લાવવા માટે કરવું પડતું કાર્ય બહુ સિમ્પલ છે. W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇન્ટુ V ઓફ B. V ઓફ B ની કિંમત અહીંયાથી મૂકશો તો કાર્ય આવશે K Q1 Q2 R12. જે તમે બે વિદ્યુતભારના તંત્ર માટે કાર્ય મેળવ્યું હતું એ જ મેળવ્યું. આ W2 આ W1. ચાલો અહીંયા Q2 વિદ્યુતભાર આવી ગયો. હવે આપણે C બિંદુ પાસે કોણ લાવવાનો છે? C બિંદુ પાસે આપણે અનંત અંતરેથી ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપર Q3 વિદ્યુતભાર લાવવાનો છે. પણ અહીંયા Q1 અને Q2 બંનેનું વિદ્યુત ક્ષેત્ર C બિંદુ પાસે હશે તો બંનેને કારણે ત્યાં કંઈક સ્થિતિમાન હશે તો એ મેળવીએ. ધારો કે Q2 થી આ ડિસ્ટન્સને હું નામ આપી દઉં R23. આ ડિસ્ટન્સને શું નામ આપ્યું? R23. અને 1 થી જે આ ડિસ્ટન્સ છે, અલગ પેનથી બતાવીએ, 1 થી આ જે ડિસ્ટન્સ છે એને નામ આપી દઈએ R13. બરાબર છે. તો હવે C બિંદુ પાસેનું જો મારે સ્થિતિમાન લખવું હોય તો C બિંદુ પાસે સ્થિતિમાન આ Q1 વિદ્યુતભાર પ્લસ આ Q2 વિદ્યુતભાર બંનેને કારણે ત્યાં સ્થિતિમાન હશે. યાદ કરો સંપાતપણાનો સિદ્ધાંત. તો V1 ને કારણે that is K Q1 અને આ ડિસ્ટન્સ મેં લીધેલું છે R13 પ્લસ K Q2 અને મેં ડિસ્ટન્સ લીધેલું છે R23. તો આ C બિંદુ પાસેનું મને સ્થિતિમાન મળી ગયું. હવે અહીંયા મારે Q3 વિદ્યુતભાર લાવવો છે તો એના માટે કરવું પડતું કાર્ય W3 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇન્ટુ C બિંદુ પાસેનું સ્થિતિમાન. તો આ Q3 એઝ ઇટ ઇઝ અહીંયા બ્રેકેટમાં આવશે K Q1 R13 પ્લસ K Q2 અને બ્રેકેટમાં આવશે R23. રાઈટ. Q3 ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો K Q1 Q3 R13 પ્લસ K Q2 Q3 અને R23. આ તમને W3 મળી ગયું. તો આ થઈ ગયા 3 વિદ્યુતભારોનું તંત્ર. હવે કુલ કાર્ય તમારે અહીંયા લખવું હોય તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3. રાઈટ. ચાલો W1 0 છે, W2 આ 0 પ્લસ K Q1 Q2 ના છેદમાં R12 લખાઈ ગયું પ્લસ W3. હું પહેલા આ પદ લખું છું પછી આ પદ લખું છું તો K Q2 Q3 ના છેદમાં R23 પછી આ પદ લખીએ તો પ્લસ K Q3 Q1 બંને ગુણાકારમાં જ છે અને અહીંયા આવશે R13. તો આ ટોટલ કાર્ય તમને મળી ગયું. આ કાર્ય અહીંયા 3 વિદ્યુતભારોના તંત્ર માટે 1 2 3 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા થશે. હવે જો આ સૂત્ર યાદ રાખવું બહુ સહેલું છે. 3 વિદ્યુતભારોનું તંત્ર છે, ધ્યાનથી જુઓ. પહેલા મેં કોનો ગુણાકાર કર્યો? 1 અને 2 નો. કોની વચ્ચેનું ડિસ્ટન્સ લીધું? 1 અને 2. ત્યાર પછી કોણ આવશે? 2 અને 3 નો ગુણાકાર અને કોની વચ્ચેનું ડિસ્ટન્સ? 2 અને 3. અને પછી કોણ? તો કે 3 અને 1 અને પછી એની વચ્ચેનું ડિસ્ટન્સ. હવે આવા n જેટલા જોડકા હોય તો અપ ટુ n સુધી આવું લખી શકાય. 3 ની જગ્યાએ 4. બરાબર છે. સૂત્ર ખાસ યાદ રાખજો. 3 વિદ્યુતભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જા આપણે અહીંયા સુધી જ આવશે. 4 વિદ્યુતભારોનું આપણે આવતું નથી પણ સૂત્ર યાદ રહી જાય એવું છે. જો શું કરવાનું એક સામાન્ય લોજિકથી આપણે જોઈએ. આપણી પાસે છે 1 2 અને 3. તો કેવી રીતે કરવાનું? પહેલા 1 અને 2 નું જોડકું બનાવી દેવાનું, પછી 2 અને 3 નું જોડકું બનાવી દેવાનું અને પછી 1 અને 3 નું જોડકું બનાવી દેવાનું. તો બની ગયા બધા 1 2 2 3 3 1. જો ખ્યાલ આવ્યો? તો આવી રીતે 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી શકાય. 4 વિદ્યુતભાર હોય તો 4 ની પણ મેળવી શકાય. તો 4 માટે કેટલા જોડકા બને એ તમે જાતે વિચારજો. એક સ્વાધ્યાયની અંદર એક એક્ઝામ્પલ પણ છે. ઓકે. હવે કન્સેપ્ટ આના જેવો જ છે પણ થોડુંક એને ડિફરન્ટ વેથી અહીંયા રજૂ કરેલું છે. મેં કીધું એમ કન્સેપ્ટ એક સરખો જ છે કે બહુ ડિફરન્સ નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા એટલે આ શું કહેવા માંગે છે? અત્યાર સુધી આપણે જોયું એમાં શું હતું? વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જોઈ હતી. હવે માનો કે તમને કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ઓલરેડી તમને કોઈ એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ધારો કે અહીંયા કોઈ પ્લસ Q વિદ્યુતભાર છે
અને એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમને આપેલું છે. હું આખું વિદ્યુત ક્ષેત્ર નથી ડ્રો કરતો, પણ ખાલી અમુક પાર્ટ ડ્રો કરું છું. ધારો કે કંઈ નહીં, ચાલો બનાવી દઈએ. અહીંયા તમને કોઈ એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. કન્સેપ્ટ એક સરખો જ છે, લોજિક પણ એ જ છે, ખાલી રજૂઆત બીજી રીતે કરેલી છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર, આ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે કોઈ એક R1 સ્થાન સદિશ ધરાવતી જગ્યા છે. આ એક પોઈન્ટ છે, એ પોઈન્ટ, કે જેનો સ્થાન સદિશ R1 છે. હવે આ એ પોઈન્ટ ઉપર હું અનંત અંતરેથી Q1 વિદ્યુતભાર લાવવા માંગુ છું. કેટલો વિદ્યુતભાર લાવવા માંગુ છું? Q1. તો આ Q1 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા મારે ગણવી છે. મારે શું ગણવું છે? Q1 વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ગણવી છે. તો સેમ ટુ સેમ કન્સેપ્ટ આપણે અહીંયા એપ્લાય કરવાનો છે. Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ આપણે જ્યારે Q1 વિદ્યુતભારને લાવીએ છીએ ત્યારે આ ક્ષેત્ર ઉત્પન્ન કરતો જે આ વિદ્યુતભાર છે કેપિટલ Q, એની પોઝિશનમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થવો જોઈએ નહીં. એ આકર્ષણ કે અપાકર્ષણને કારણે દૂર કે નજીક આવવો જોઈએ નહીં. એટલે આ જે વિદ્યુતભાર છે કે જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ ખૂબ મોટો વિદ્યુતભાર હશે, બરાબર છે, અને એની પોઝિશનમાં કોઈ ફેરફાર નહીં થાય. આ વિદ્યુત ક્ષેત્રની અંદર પણ કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. આપણે શું કરીએ છીએ કે ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી કોઈ એક વિદ્યુતભારને આ એ પોઝિશન ઉપર લાવીએ છીએ. તો એના માટે સ્થિતિ ઉર્જા લખવી હોય તો આપણે વર્ક ડન થી લખી શકાય. W1 ઇઝ ઇક્વલ ટુ કયો વિદ્યુતભાર લાવવાનો છે? Q. કઈ જગ્યાએ લાવવાનો છે? તો કે R1 પોઝિશન ઉપર. તો આ R1 પોઝિશન ઉપર કંઈક સ્થિતિમાન હશે, ધેટ ઇઝ VR1. બહુ સિમ્પલ. તો આ મળી ગયું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. બસ આટલું જ આની અંદર કહી શકાય, કારણ કે અત્યારે મેં અહીંયા બિંદુવત વિદ્યુતભાર લીધેલો છે, પણ આ V ઓફ R1 ની વેલ્યુ શું હશે એ હું કહી શકું નહીં. તો બસ આટલું જ થશે. તો અહીંયા સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ઓફ R1. આટલું જ સૂત્ર આવશે. ખ્યાલ આવે છે? U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ VR1. બરાબર છે. આના ઉપરથી એ લોકોએ ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપેલી છે. ઇલેક્ટ્રોન વોલ્ટની, EVની વ્યાખ્યા કેવી રીતે આપેલી છે એ છે જ આપણે જોઈ લઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા શું કરેલું છે ને, આ જે વિદ્યુતભાર છે એ આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ અને એનો વિદ્યુતભાર થશે 1.6 × 10⁻⁻⁹ કુલમ. અને જે આ વિદ્યુત સ્થિતિમાન છે V ઓફ R1 એ આપણે લઈ લઈએ 1 વોલ્ટ. તો આપેલા આ એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી થશે? ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા કેટલી થશે ગણો તો કે આ Q ની જગ્યાએ 1.6 × 10⁻⁹ અને V ઓફ R1, તો સ્થિતિ ઉર્જા થશે 1.6 × 10⁻⁹ જૂલ. એ પોઈન્ટ પાસે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે? આટલી એની સ્થિતિ ઉર્જા થશે. હવે જ્યારે તમે એને અહીંયા રિલીઝ કરશો, માનો કે આ ઇલેક્ટ્રોન છે, અહીંયા એવું સમજી લઈએ આપણે. ધારો કે અહીંયા આ Q ઇઝ ઇક્વલ ટુ +E વિદ્યુતભાર ધરાવતો ઇલેક્ટ્રોન છે, અથવા તો +E વિદ્યુતભાર મેં લીધેલો છે, રાઈટ. અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે. તો જેવો તમે એને અહીંયાથી રિલેક્સ કરશો એટલે ક્યાં જશે? તો કે જ્યાં એની સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય ત્યાં જતો રહેશે. એ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જશે? ગતિ ઉર્જામાં. આ કેના જેવું છે? તમે કોઈ પથ્થરને જમીનથી ઉપર લઈ જાઓ તો એક પર્ટિક્યુલર એ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરશે. જેમ આપણા ઇલેક્ટ્રોને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી એમ પથ્થર પણ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરશે. જેવો તમે ત્યાંથી રિલેક્સ કરશો એને, તો એ ક્યાં જશે? એ બધી જ સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે અને ક્યાં અથડાશે? તો કે પૃથ્વીની સપાટી પર. પૃથ્વીની સપાટી ઉપર આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ. પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા શૂન્ય લેશે. તો આ ઇલેક્ટ્રોન પણ કેવી જગ્યાએ જશે? કે જ્યાં એની સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય. કોઈ પણ વસ્તુ છે એની ટેન્ડન્સી હંમેશા એ જ હોય કે પોતાની સ્થિતિ ઉર્જા એ લઘુત્તમ બનાવે. તો આ બધી જ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થઈ જશે? ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે. ખ્યાલ આવે છે? તો ઇલેક્ટ્રોન વોલ્ટની એ લોકોએ વ્યાખ્યા શું બનાવી છે? એ વ્યાખ્યા જો આપણે કહીએ તો અહીંયા એવું કીધું છે કે જો E વિદ્યુતભારને 1 વોલ્ટના સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કરતા 1 વોલ્ટના સ્થિતિમાન હેઠળ પ્રવેગિત
કરતા તેણે પ્રાપ્ત કરેલી ઊર્જાને ઊર્જાને 1 ઇલેક્ટ્રિક વોટ ઊર્જા કહેવામાં આવે છે. 1 ઇલેક્ટ્રિક વોટ ઊર્જા કહે છે. જો ધ્યાનથી જુઓ, E જેટલા વિદ્યુત ભારને 1 વોલ્ટના સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કરતા એને પ્રાપ્ત કરેલી ઊર્જા, તો આટલી ઊર્જા એને પ્રાપ્ત કરેલી હશે, આ ઊર્જાને 1 ઇલેક્ટ્રિક વોટ કહે છે. પ્રાપ્ત કરેલી ઊર્જા એટલે આ જ છે 1.6 × 10⁻⁻19 જૂલ ઊર્જા. આ ઊર્જાને શું કહે છે? 1 ઇલેક્ટ્રિક વોટ. હકીકતમાં 1 ઇલેક્ટ્રિક વોટ એ ઊર્જાનો એકમ છે. 1 ઇલેક્ટ્રિક વોટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁻19 જૂલ. ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિક વોટ કોનો એકમ છે? ઊર્જાનો એકમ છે. દરરોજ મનમાં બોલવાનું, ઇલેક્ટ્રિક વોટ શેનો એકમ છે? ઊર્જાનો એકમ છે. આ એકમ જે છે એ હમણાં આપણે યુઝ નહીં કરીએ, પણ જ્યારે આપણે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન ભણશું, મોડર્ન ફિઝિક્સ ભણશું, એની અંદર આ ઊર્જાના એકમનો ઉપયોગ થશે. હાલ પૂરતા આપણે જૂલ અને જૂલ મોટા ભાગે તો જૂલનો જ યુઝ કરશું, બરાબર છે. CGS એકમ બી આપણે આવતો નથી. ઓકે, ચાલો. CGS એકમ ઓર્ગ છે, ડાયન નથી. CGS એકમ જો લેવામાં આવે તો ઊર્જાનો CGS એકમ છે અર્ગ. કદાચ તમે કેમેસ્ટ્રીમાં ભણેલા હશો. જૂલ અને અર્ગ વચ્ચેનું રિલેશન પણ તમને ખબર હશે. ઓકે, તો આ થઈ ગઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા. પણ અત્યારે તો મેં અહીંયા Q1 વિદ્યુત ભારને લાવ્યો. માનો કે મારે Q1 ની જગ્યાએ 2 વિદ્યુત ભાર લાવવા હોય તો સ્થિતિ ઊર્જા કેવી રીતે ગણી શકાય એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક કામ કરીએ, આ જ વસ્તુ કાઢી નાખીએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી આ કાઢી નાખીએ. ઓકે, ચાલો. હવે આપણે અહીંયા 2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા જોવી છે. તો અગેન આપણી પાસે કોઈ એક રેન્ડમ વિદ્યુત ક્ષેત્ર છે. આપણે એવું માની લઈએ કે આપણી પાસે કોઈ એક રેન્ડમ વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે. હવે આ રેન્ડમ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે 2 પોઈન્ટ બનાવીએ. એક પોઈન્ટ અહીંયા છે A અને એક બીજો પોઈન્ટ અહીંયા છે B, બરાબર. હવે આ જે A પોઈન્ટ છે, અહીંયા આપણે યામ પદ્ધતિ પણ લઈ લઈએ કે ભાઈ અહીંયા યામ પદ્ધતિ પણ આપણી પાસે અસ્તિત્વ ધરાવે છે. A પોઈન્ટનો સ્થાન સદિશ R1 છે, B પોઈન્ટનો સ્થાન સદિશ R2 છે. જો સ્થિતિ ઊર્જાની કહાણી એક સરખી જ છે. હવે એ બિંદુ પાસે કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે. એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન હું લખી શકું VR1. કેટલું છે એ મને ખબર નથી, ખાલી આ રીતે સિમ્બોલિક લખી શકાય. અને અહીંયા લખી શકાય VR2, રાઈટ. હવે આપણે શું કરવા માંગીએ છીએ? આપણે કોઈ Q1 વિદ્યુત ભારને, આપણે કોઈ Q1 જેટલો વિદ્યુત ભાર જે છે એને ઇન્ફિનિટિવ ડિસ્ટન્સ ઉપરથી અહીંયા A પર લાવીએ તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? that is W1 is equal to Q1 into V of R1 એટલું થશે. હવે B પર પણ વિદ્યુત ભાર લાવવો છે, તો જો B પર સ્થિતિમાન તો છે જ, જે મેં આ કેસરી ઓરેન્જ કલરનું, આ જે ઓરેન્જ કલરનું ઇલેક્ટ્રિકલ ફિલ્ડ મેં અહીંયા બનાવેલું છે, એના કારણે કંઈક સ્થિતિમાન તો છે જ V of R2. પણ પ્લસ તમે અહીંયા રેડ કલરનો જો Q1 વિદ્યુત ભાર લાવ્યા તો આ Q1 પણ અહીંયા કંઈક હવે પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એને કારણે પણ કંઈક અહીંયા સ્થિતિમાન હશે. ખ્યાલ આવે છે? તો B પાસેનું ટોટલ સ્થિતિમાન હવે કેટલું થશે? તો B પાસેનું સ્થિતિમાન એક તો હતું જ V of R2 વિદ્યુત ક્ષેત્રના, પ્લસ તમે Q1 ચાર્જ લાવ્યા તો એના કારણે સ્થિતિમાન કેટલું થશે? ધેટ ઇઝ KQ1 અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું કહી દઉં R12. ખ્યાલ આવે છે? તો હવે કાર્ય Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W2 is equal to Q2 into B પાસેનું સ્થિતિમાન. તો શું આવશે? આ Q2 ને મલ્ટીપ્લાય કરી આની સાથે, તો Q2 into V of R2 plus KQ1 Q2 R12 that is W2. તો જો 2 વિદ્યુત ભારોના તંત્રને કોઈ જગ્યાએ મૂકવામાં આવે વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય ક્ષેત્રમાં, તો એની ટોટલ સ્થિતિ ઊર્જા અહીંયા લખીએ તો કુલ સ્થિતિ ઊર્જા U is equal to Q into V of R1 plus
Q2 into V of R2 plus K Q1 Q2 R12 આ સૂત્રની મદદથી મેળવી શકાય છે. થઈ ગયું? તો આ થઈ ગયું બાહ્ય ક્ષેત્રની અંદર એક વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા. એક વિદ્યુતભાર હોય તો આ જ સૂત્ર આવશે, અને જો બે વિદ્યુતભારની તંત્ર હોય તો આ મુજબનું સૂત્ર આવશે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે જોઈએ થિયરીનો લાસ્ટ ટોપિક, બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. ધારો કે આપણી પાસે કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આપણી પાસે આવી રીતે એક સમાંતર વિદ્યુત ક્ષેત્ર E અસ્તિત્વ ધરાવે છે, રાઈટ? હવે આ E જેટલા વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે આપણે એક વિદ્યુત ડાયપોલ મૂકીએ છીએ. અહીંયા વિદ્યુતભાર રાખીએ આપણે +Q અને અહીંયા વિદ્યુતભાર રાખીએ -Q. અત્યારે આ ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા એંગલ ઉપર છે. ડાયપોલની ડિરેક્શન આપણે કઈ આપીએ છીએ? માઇનસ થી પ્લસ તરફ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને આ વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો એંગલ થીટા છે. +Q વિદ્યુતભાર ઉપર આ સાઈડ બળ લાગશે +QE અને -Q ઉપર એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે QE. બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, તો ટોટલ નેટ ફોર્સ જે છે એ શૂન્ય થઈ જશે. ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો નેટ ફોર્સ કેવો થઈ જશે? શૂન્ય. પણ બંને બળની કાર્યરેખા અલગ અલગ છે. આ બંને બળની કાર્યરેખા અલગ અલગ છે અને એના કારણે એના ઉપર ટોર્ક લાગે, અને ટોર્કનું સૂત્ર આપણે ઓલરેડી મેળવેલું છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. યાદ કરો, ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે સૂત્ર મેળવેલું છે P ક્રોસ E ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા, રાઈટ? હવે આપણે અહીંયા ટોર્કની દિશાની વાત કરીએ, કારણ કે ટોર્ક જે છે એ સદિશ રાશિ છે, તો આપણે એની ડિરેક્શન ઉપર વાત કરવી પડે. ડિરેક્શન કેવી રીતે મેળવી શકાય? ધેટ ઇઝ P ક્રોસ E. તો P ની દિશામાં આંગળીઓ રાખો અને E તરફ વાળો. P ક્રોસ E કેવી રીતે મેળવી શકાય? P ની દિશામાં આંગળીઓ રાખો જમણા હાથની અને E તરફ વાળો તો આ અંદર તરફ ડિરેક્શન આવશે. એનો મતલબ એવો થાય કે જે આ ડાયપોલ છે એ જે રીતે તમારી આંગળી ટર્ન થાય છે એ રીતે ટર્ન થશે. જો ટોર્ક લાગતું હોય ત્યારે હંમેશા ચાક ગતિ થાય. 11th ની અંદર તમે ભણેલા હશો કે ટોર્ક લાગે ત્યારે હંમેશા કેવી ગતિ થાય? ચાક ગતિ. એટલે જે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એ આ ડાયપોલને ચાક ગતિ કરાવશે. જેવી એ ક્ષેત્રને સમાંતર થઈ જશે પછી ચાક ગતિ થશે નહીં. તો તમારે શું કરવાનું છે કે ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર જે આ બાજુ ચાક ગતિ કરાવે છે, તમારે એની વિરુદ્ધ દિશામાં ચાક ગતિ કરાવવાની છે. તો વિરુદ્ધ દિશામાં ચાક ગતિ કરાવવા માટે, વિરુદ્ધ દિશા એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કંઈ પણ તમે ગતિ કરાવવા માટે કાર્ય કરશો એ કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે, રાઈટ? તો ધારો કે ડાયપોલ અને આપણે કોઈ અત્યારે ઇનિશિયલ પોઝિશન લઈ લઈએ કે ડાયપોલ અત્યારે આ θ1 પોઝિશનમાં છે. કઈ પોઝિશનમાં છે? આ θ1 પોઝિશનમાં. હવે આપણે ડાયપોલને બાહ્ય બળ વડે કંઈક આ રીતે ગોઠવવા માંગીએ છીએ. આ ફાઇનલ પોઝિશન અને આ એંગલ આપણે બનાવવા માંગીએ છીએ θ2. તો આ θ1 માંથી θ2 એંગલ સુધી લઈ જવા માટે જે કંઈ પણ કાર્ય કરવું પડશે એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે, રાઈટ? તો એના માટે કાર્યનું સૂત્ર આપણે શું લખશું? તો આપણે ખ્યાલ છે કે આપણે કાર્ય ઇઝ ઇક્વલ ટુ આવું લખતા હતા ટોર્ક ઇન્ટુ ડી થીટા. જેવી રીતે આપણે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ લખીએ એ જ સૂત્ર છે. ફોર્સની જગ્યાએ ટોર્ક અને ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ કોણીય સ્થાનાંતર લખેલું છે ડી થીટા, રાઈટ? તો આપણે ટોટલ કાર્ય લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે ઇન્ટિગ્રેશન ઓફ θ1 થી θ2 ટોર્ક ઇન્ટુ ડી થીટા. આ કાર્યનું સૂત્ર છે. ટોર્કનું સૂત્ર શું થશે? θ1 થી θ2 ટોર્કનું સૂત્ર થશે PE sin થીટા ઇન્ટુ ડી થીટા. આવું સૂત્ર થઈ ગયું. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ PE કોમન નીકળી જશે. સાઇન થીટાનું ઇન્ટિગ્રેશન કરશો તો આવશે માઇનસ કોસ થીટા. અહીંયા લિમિટ આવશે θ1 થી θ2. એક વખત અપર લિમિટ, એક વખત લોઅર લિમિટ. તો અહીંયા થશે PE માઇનસ કોસ θ2 માઇનસ કોસ θ1. આવું થશે. તો આને આવી રીતે લખી શકાય વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE કોસ θ2
માઇનસ PE cos θ1 ખ્યાલ આવે છે? તો અહીંયા શું થાય છે કે આપણે ડાયપોલને એક ઇનિશિયલ પોઝિશનમાં લીધી હતી θ1 અને ત્યાંથી આપણે θ2 પોઝિશનમાં લઈ ગયા. તો આપણે જે આ વર્ક ડન મેળવ્યું એ શું મેળવ્યું કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ તમે લખી શકો આની જગ્યાએ તમે એવું લખી શકો ફાઇનલ સ્થિતિ ઉર્જા માઇનસ ઇનિશિયલ સ્થિતિ ઉર્જા. કારણ કે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી જ હોય છે, પણ આપણે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ઘણી વખત શૂન્ય લેતા હોય, બરાબર છે? તો અહીંયા આપણે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ મેળવ્યું. તો અહીંયા જો યુનું સૂત્ર શું મળ્યું તમને વ્યાપક રીતે જો વાત કરીએ તો યુનું સૂત્ર શું મળે છે? માઇનસ PE cos θ. આવું સૂત્ર મળ્યું કે નહીં? તો ડાયપોલની સ્થિતિ ઉર્જા થશે માઇનસ cos θ એટલે ડોટ પ્રોડક્ટ આવશે P ડોટ E. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી જશે માઇનસ P ડોટ E. શું મળશે સ્થિતિ ઉર્જાનું સૂત્ર? માઇનસ P ડોટ E. જો માઇનસ PE cos θ ખ્યાલ આવે છે? તો U ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયાથી સરખાવો U ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે માઇનસ P ડોટ E. તો આ થિયરી પણ સરસ છે. આ IMP થિયરી છે, બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. IMP થિયરી બરાબર છે. લોજિક બરાબર સમજવાનું અને આવી રીતે લખવાનું. ઘણી ટેક્સ્ટ બુકમાં થોડીક અહીંયા પાછળથી અલગ અલગ સ્ટેપ આપેલા હશે, પણ તમે જે રીતે મેં લખેલું છે અહીંયા ઉપર લખી દેવાનું વ્યાપક રીતે સ્થિતિ ઉર્જાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયા લખવાનું સ્થિતિ ઉર્જાને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE cos θ, U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E. હવે આના ઉપરથી આપણે 3 વસ્તુ શીખવાની છે. સપોઝ આ થીટા શું છે? તો કે થીટા જે છે એ ડાયપોલ મોમેન્ટ અને આ વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો સપોઝ આ ખૂણો 0 લઈએ આપણે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી લઈ લઈએ ખૂણો, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? U ઇઝ ઇક્વલ ટુ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે માઇનસ P ડોટ E મળશે. તો આ જે છે એ ડાયપોલની સંતુલન સ્થિતિ છે એવું કહેવાય. ડાયપોલની સંતુલન સ્થિતિ. જો એક વખત ખૂણો શૂન્ય થઈ જશે પછી ડાયપોલનું પરિભ્રમણ બંધ થઈ જશે. વિચારો, ડાયપોલની આ સંતુલન સ્થિતિ છે અને સંતુલન સ્થિતિમાં એ લઘુત્તમ ઉર્જા ધરાવે છે. કેવી ઉર્જા ધરાવે છે? લઘુત્તમ ઉર્જા ધરાવે છે. આ પહેલો કેસ, બરાબર છે. બીજી વસ્તુ આપણે અહીંયા વિચારીએ કે સપોઝ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 90 ડિગ્રી લઈએ તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો cos 90 0, તો સ્થિતિ ઉર્જા પણ 0 થશે, રાઈટ? હવે ત્રીજો કેસ વિચારીએ, થર્ડ નંબર, કે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી લઈએ તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો સ્થિતિ ઉર્જા આવશે PE. તો અહીંયા જે છે એ ડાયપોલ અસંતુલિત સ્થિતિમાં છે એવું કહેવાય. મેક્સિમમ અસંતુલિત સ્થિતિમાં છે એવું કહેવાય. અને આ ડાયપોલની મહત્તમ સ્થિતિ ઉર્જા છે. આ ડાયપોલની કેવી છે? મહત્તમ સ્થિતિ ઉર્જા. મહત્તમ સ્થિતિ ઉર્જા થશે PE અને લઘુત્તમ સ્થિતિ ઉર્જા થશે માઇનસ PE. તો આ 3 કેસ તમારે યાદ રાખવાના છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0. જો ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્ર શું કરશે? એને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવશે. જેવી સમાંતર ગોઠવાઈ જશે એટલે ટોર્ક શૂન્ય. તો આ ડાયપોલની સંતુલિત સ્થિતિ થઈ ગઈ. હવે ડાયપોલને જ્યાં સુધી તમે ડિસ્ટર્બ ના કરો ત્યાં સુધી એઝ ઇટ ઇઝ રહેશે. હવે માનો કે તમે એને બાહ્ય બળ આપી, શબ્દ સાંભળજો, બાહ્ય બળ આપી તમે એને ફરીથી કોઈ થીટા એંગલ ઉપર ગોઠવો, તો જેવું તમે બાહ્ય બળ આપશો એક કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તો મેક્સિમમ તમે ડાયપોલને ક્યાં સુધી ગોઠવી શકો? આ રીતે ઊંધી કરી દો 180 ડિગ્રી, બરાબર છે. તો આ એની મેક્સિમમ અસંતુલિત સ્થિતિ છે. અહીંયા એની સ્થિતિ ઉર્જા મેક્સિમમ હશે. જેવી તમે અહીંયાથી રિલીઝ કરશો એટલે ફટ કરતી આમ સીધી થઈ જશે. આ રીતે હશે, ફટ કરતી સીધી થઈ જશે. ખ્યાલ આવે છે? આ એના જેવું છે કે તમે સ્પ્રિંગને મેક્સિમમ દબી દો તો એની મેક્સિમમ સ્થિતિ ઉર્જા હોય,
પછી જેવી તમે સ્પ્રિંગને રિલીઝ કરો એટલે ફટ કરતી બહાર આવે કે નહીં એમ, અને જ્યારે એ નોર્મલ હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ એવું કહી શકાય. તો અહીંયા આપણે એ વસ્તુ સમજવાનું છે. તો આજે આપણે કેટલા ટોપિક શીખ્યા? વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા, અને ડાયપોલની અંદર કેવી રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે એમ. ત્રણેય ટોપિક થિયરી માટે આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાય એવા છે, એક્ઝામ્પલ માટે આઈએમપી છે. તો બરાબર વાંચી અને તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ.